ડિગ્રીનું મહત્વ ક્યારેય નહીં ઘટે. એઆઈ એ જ કરી શકે છે જે તમે એને કહો, કારણ કે જે નોલેજેબલ હશે એ જ સાચા ઇન્સ્ટ્રક્શન આપી શકશે. જોબ જશે પણ જોબ તમારું નહીં જાય, એ જોબ તમારું ટ્રાન્સફોર્મ થશે ઇન્ટુ મેનેજિંગ ટાસ્ક. હવે તમારે એઆઈ જે કામ કરે છે એને મેનેજ કરવાનું થશે, એટલે તમારું જોબ શિફ્ટ થશે, તમારું જોબ જશે નહીં. એઆઈથી જે ફ્રોડ થતા હોય છે એનાથી વડીલો કેવી રીતે બચી શકે? હવે આની અંદર કોઈ પણ જાતનો ડોક્યુમેન્ટ આવે, કોઈ પણ જાતની ઇમેજ આવે તો એનો ફોટો પાડો, ચેટ જીપીટી છે કે જેમિનાઈ છે, એ ફોટો પાડીને એને મોકલો. આ ટૂલ્સ એવા ફ્રોડ થતા હશે, એના પરથી એણે પહેલાં જે સર્ચ માટે સ્ટ્રોંગ હોલ્ડ ગૂગલનો હતો એ હવે એઆઈનું થઈ ગયું છે. તમને જે રીતે એને રમાડવું હોય તો રમાડી શકો. કરીને તમે તમારી તૈયારી જે છે એ બહુ જ ડીપમાં કરી શકો અને બહુ સ્ટ્રોંગ કરી શકો. ક્રિએટર્સ અને જે કલાકારો છે એમની જોબ એઆઈ લઈ લેશે? જો ક્રિએટરો એઆઈને એડપ્ટ કરશે ને, એની સાથે લઈને ચાલશે ને એઆઈને, તો દોસ્ત છે. અને જો ક્રિએટરો કટાર ઊભા રહેશે કે ના મને કંઈ ના થાય, તો એનું દુશ્મન. રિસ્પોન્સિબલ એઆઈ, આ એક કોન્સેપ્ટ છે એઆઈની અંદર. એટલે આપણે જે કરીએ છીએ, એઆઈનો જે રીતે યુઝ કરીએ છીએ, એની રિસ્પોન્સિબિલિટી આપણી છે. એટલે એ જે આપે છે એને આંખ બંધ કરીને આપણે એનો વિશ્વાસ કરી લેવો એવું પણ નહીં. એઆઈ છે ને વ્યક્તિ નથી, એઆઈ એક કંપનીએ બનાવેલું એક ટૂલ છે. એટલે એમાં બાયસ પણ આવે. એટલે બાયસ એટલે ભેદભાવ. જો આપણે આટલા બધા રિલાય થવાનું ચાલુ કરી દઈએ, ક્રિટિકલ પ્રોફેશન જો રિલાય થવાનું ચાલુ કરી દઈએ એઆઈ પર, પછી એ કંપની ડ્રાઈવ કરી શકે કે તમારે શું આન્સર આવવું જોઈએ. એટલે એકચ્યુઅલી આ આન્સર આવવું જોઈએ, પણ એ કંપનીએ કારણ કે એઆઈને એવી રીતે ફીડ કર્યું છે ડેટા, તો તમને કંઈ પણ થાય આન્સર બીજું જ આપે. સો એઆઈ અને ડીપફેકને કેવી રીતે કનેક્ટ છે? સી એમાં કેવું છે, ડીપફેક એઆઈ આવ્યું ને એના પહેલાંથી હતું જ. જે ટૂલ જે છે એનું કામ છે તમે જે કહો છો એને એક્ઝિક્યુટ કરવાનું. પણ જો તમે એને ખોટું ગુનાહિત વસ્તુ કે ગુનાહિત કામ કરવા માટેનું કંઈક એને ઇનપુટ આપશો તો એ આઉટપુટ એવું જ આપશે. ધીરે ધીરે આમાં સજાગતા આવે છે અને ધીરે ધીરે એવા રૂલ્સ બની રહ્યા છે આ વસ્તુને પ્રોટેક્ટ કરે અને કાયદાકીય દાયરામાં લઈ આવે. મારા પપ્પાને ધારો કે એઆઈ શીખવું હોય, એમને એઆઈ તો ખબર છે પણ હવે શીખવું છે તો એ ક્યાંથી શીખી શકે? એઆઈ શીખવું એ થોડોક જે ટેકનોલોજી કે ટેકનિકલ લોકો હોય એ લોકો આખું એઆઈ શીખે, પણ નોર્મલ માણસોએ એઆઈ ટૂલ્સ શીખવા જોઈએ. એઆઈ તમારી જોબ ખાઈ જશે, એઆઈ તમારી પણ જોબ ખાઈ જશે અને એઆઈ તમારી પણ જોબ ખાઈ જશે, મારી પણ ખાઈ જશે? ના હોય. એઆઈ ખરેખર જોબ ખાઈ જશે? એઆઈ છે શું? મને લાગે છે કે આપણામાંથી અડધા લોકોને તો એ જ નથી ખબર કે એઆઈ ખરેખર છે શું. એ ઇન્ટરનેટ ઉપર છે, કોઈ ફિઝિકલ વસ્તુ છે કે પછી કોમ્પ્યુટરમાં જ ખાલી જોવા મળે છે? સો આ બધા જ જે આપણા ડાઉટ્સ છે એ આજે ક્લિયર થઈ જવાના છે, કારણ કે આજે મારી સાથે છે દેવેનભાઈ, જે એઆઈના એક્સપર્ટ છે અને આજે આપણને બધા જ જે પ્રશ્નો આપણા બધા મગજમાં છે ને બધા જ ક્લિયર થઈ જશે. સો વેલકમ દેવેનભાઈ. સો ચાલો હવે આપણે આ પોડકાસ્ટ સ્ટાર્ટ કરી દઈએ. સો હેલો દેવેનભાઈ એન્ડ વેલકમ ટુ ગુજરાક્સ પોડકાસ્ટ. થેન્ક યુ પૂજાબેન, થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ મી હિયર. થેન્ક યુ. યસ, વેલકમ. સો તમે શું કરો છો એ આપણા ઓડિયન્સને આપણે કહી દઈએ. ઓકે, તો હું છેલ્લા 25 વર્ષથી આઈટી ફિલ્ડમાં છું અને મેં આઈટીના ઘણા જ ચેન્જીસ જોયા છે અને જે મોટો ચેન્જીસ જે હમણાં થઈ રહ્યો છે આઈટી ઇન્ડસ્ટ્રીમાં, દેટ ઇઝ ધ એઆઈ રેવોલ્યુશન. એ રેવોલ્યુશન ઉપર આપણે થોડી વાત કરવા જઈશું આજે. અને બીજું, હું હમણાં મારી પોતાની એઆઈ એજન્સી ચલાવું છું, ધીમહી ટેકનોલેબ્સ નામથી, અને છેલ્લા 2-3 વર્ષથી હું ફૂલ એઆઈમાં જ કામ કરું છું. એટલે બધા જ પ્રશ્નો ધીરે ધીરે કરીને આપણે આન્સર આપીશું અને બધા ડાઉટ્સ છે ક્લિયર કરીશું. દેવેનભાઈ, તમે ઇન્ટ્રોડક્શન તો આપી દીધું, પણ તમે એક વસ્તુ મિસ કરી ગયા, જે તમે અમારી ઓડિયન્સ માટે સ્પેશિયલી લાવ્યા છો. કહી દો હવે. યસ. જો આપણે ઓડિયન્સ માટે આ એક ટી શર્ટ ગિફ્ટ કરવાના છીએ. કોને ગિફ્ટ કરીશું? આ એક સ્પેશિયલ ટી શર્ટ છે થાલાની, એ આપણે એને જ ગિફ્ટ કરીશું જે 3 પ્રશ્નોના જવાબ આપશે. હવે 3 પ્રશ્નો ક્યાં હશે? આ તમે પોડકાસ્ટ જુઓ, વચ્ચે અમે 3 પ્રશ્નો પૂછીશું અને જે સાચા જવાબ આપશે એમને રેન્ડમલી આપણે સિલેક્ટ કરીશું. સો હવે આ જે ટી શર્ટ છે ને 15 વિનર્સને મળવાની છે, 15 વિનર્સને આ ટી શર્ટ મળવાની છે. તો એ 15 લકી વિનર્સમાં થાલાની ટી શર્ટ જોઈતી હોય તો આખો પોડકાસ્ટ જોજો અને 3 ક્વેશ્ચન જે પૂછશે દેવેનભાઈ એના જવાબ સાચા કમેન્ટમાં મેન્શન કરી દેજો. એટલે રેન્ડમલી જો તમે લકી હશો થાલાની ટી શર્ટ પહેરવા માટે તો આ ટી શર્ટ તમારા ઘર સુધી પહોંચી જશે.
ઓકે, સો તમે એકદમ એઆઈના એક્સપર્ટ જ થઈ ગયા છો, કારણ કે 25 વર્ષનો જે સ્પાન છે એ બહુ મોટો છે, અને આટલી બધા વર્ષો સુધી એક જ વસ્તુમાં કામ કરવી, એ જે તમે આઈટીમાં કામ કર્યું છે, અને હવે એકદમ જ એઆઈમાં પણ તમે 3-4 વર્ષથી કામ કરી રહ્યા છો. સો પહેલો ક્વેશ્ચન તો મારો એ જ છે કે ખરેખરમાં એઆઈ છે શું? જે મને નહીં, બધાને જ ક્વેશ્ચન છે. બધા પહેલાં મને પણ બીવડાવતું હતું એઆઈ, પણ એઆઈ એટલે હવે એવું સમજો કે એઆઈ તમારો એક મિત્ર છે, જે તમારા જે કામ છે એને સરળ કરવાનું છે, એ તમારા કામ ઇઝી કરવાનું છે. ખાલી તમને એને જાણતા આવડવું જોઈએ, એને સમજતા આવડવું જોઈએ, અને એને યુઝ કરતા આવડવું જોઈએ. જો તમને એ કરતા આવડી ગયું, તમને એ નથી આવડતું તો બીજા કોઈ પાસે તમે શીખી શકો, પણ એ આવડી ગયું તો તમે એને સરસ રીતે યુઝ કરી શકો છો. એટલે સરળ ભાષામાં જો આપણે કહીએ તો એઆઈ ઇઝ યોર ફ્રેન્ડ, ના કે Yes. તમારી જોબ ખાઈ જશે, આઈ ગેસ. જોબ ખાઈ જવું એમાં એક ટિપિકલ વસ્તુ છે. જોબ તમારી એઆઈ નહીં ખાય ક્યારે. તમારી જોબ એ ખાશે જેને એઆઈ આવડે છે તમારા કરતાં વધારે, અને જે તમારા કરતાં વધારે સારી રીતે એઆઈ યુઝ કરી શકે છે, એ તમારી જોબ કદાચ ખાઈ જશે. પણ જો તમે રિપીટેટિવ ટાસ્ક કરો છો અને તમે જો અપગ્રેડ કે અપડેટ થવા નથી માંગતા, તો તમારી જોબ શ્યોરલી ખતરામાં છે. નહીં તો તમારી જોબને કોઈ ખતરો નથી. એટલે જોબને તમારી ખતરો એઆઈથી નથી, એઆઈ તો તમારો સાથી બને, પણ જો એ તમારા પહેલા કોઈ શીખી જશે તો એનાથી તમને ખતરો છે, એઆઈથી ખતરો નથી, એવું કહેવા માંગે છે દિવ્યાંગ. એ વાત તમારી સાચી, તદ્દન So, સાચી. હવે એઆઈના આવ્યા પછી ડિગ્રીનું મહત્વ ઘટી જશે એવું લાગે છે તમને? ડિગ્રીનું મહત્વ ક્યારેય નહીં ઘટે. એનું કારણ છે એઆઈ એ જ કરી શકે છે જે તમે એને કહો. એવું જાતે કશું નથી કરતો. એટલે મારે શું કરવું છે ફ્રોમ અ એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂ કે ફ્રોમ અ ઓટોમેશન પોઈન્ટ ઓફ વ્યૂ, મારે શું કરવું જોઈએ એ ડિગ્રીથી જ આપણને ખબર પડવાની છે. એટલે ડિગ્રી જે છે એ પાયો છે. ફક્ત ચેન્જ એટલું થશે કે જે આપણે હમણાં સુધી થિયરિટિકલ રખણપટ્ટીવાળું જે કામ થતું હતું એની જગ્યાએ થોડુંક પ્રેક્ટિકલી વધારે શીખવું પડશે. એટલું ફરક પડશે ખાલી. બાકી ડિગ્રીનું મહત્વ એટલું જ રહેશે, અને ઇનફેક્ટ થોડું વધી જશે હવે, કારણ કે જે નોલેજેબલ હશે એ જ સાચા ઇન્સ્ટ્રક્શન આપી શકશે એઆઈને. તો તમને એવું લાગે છે કે ધારો કે મારી પાસે ડિગ્રી છે કોઈ પણ એક લેવલ સુધીની, હવે એના પછી ધારો કે હું એઆઈનો કોઈ, જેમ કે ક્રેશ કોર્સીસ અત્યારે બધા થઈ રહ્યા છે, સો આવા એઆઈના ક્રેશ કોર્સીસ કરી દઈએ તો કદાચ એડ ઓન થશે એ, કે પછી એઆઈના ક્રેશ કોર્સ ઉપર જ મને ક્યાંક બીજી જગ્યાએ જોબ મળી જશે, એવું કંઈ થઈ શકે? જો તમે એઆઈના ક્રેશ કોર્સ કરો છો કોઈ પણ રીતે, તમારા જાતે કરો છો, ઓનલાઈન કરો છો, કે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને કરો છો, તો તમારી ડિગ્રીથી તમારી પાસે જે નોલેજ છે એનું સ્તર તમે ઊંચું કરી રહ્યા છો. તમે તમારું જ કામ ઓર ઇઝી કરવા જઈ રહ્યા છો, અને તમારે જોબ મળવાની કે આગળ વધવાની તમારી જે પ્રોબેબિલિટી છે એ તમે ધીરે ધીરે વધારી રહ્યા છો. ઓકે, સો એ પ્લસ પોઈન્ટ Plus થશે. point. એક તમારી ડિગ્રી જે છે એમાં તમે ક્રેશ કોર્સ એડ કરો છો તો એ પ્લસ એડ થશે. ધેટ ઇઝ કરેક્ટ, ધેટ ઇઝ કરેક્ટ. ઓકે, સો કોઈ એવા 3 અમને ફ્રી એઆઈ ટૂલ્સ કહો જે 18 વર્ષથી ઉપરના લોકો વાપરી શકે. ઓકે, તો સૌથી પહેલો છે જેમિનાઈ, જે ગૂગલ કરીને કંપની છે એણે બનાવ્યો છે. તો જેમિનાઈમાં તમે અલગ અલગ વસ્તુઓ કરી શકો છો. જેમ કે તમે એક ઇમેજ આપો તો એ તમારા સરસ કપડાં ચેન્જ કરી શકે છે, સરસ બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકે છે, તમારો એક સિનેમેટિક લુક આપી શકે છે, એક સાદા ફોટાને એક ઓફિસ વેરમાં કન્વર્ટ કરી શકે છે. તમે એક પિક્ચર આપો અને એક એને મૂવિંગ વિડીયો બનાવી શકે છે. 7 થી 8 સેકન્ડનો વિડીયો જનરલી તમે બનાવી શકતા હો છો. એટલે 8-8 સેકન્ડની ક્લિપ જનરેટ કરીને નાની એક શોર્ટ મૂવી પણ તમે બનાવી શકો છો. તમારો પોતાનો કાર્ટૂનનો અવતાર બનાવી શકો, ગિબલી અવતાર બનાવી શકો. તમે સાંભળ્યા હશે આવા બધા ઘણા બધા ટ્રેન્ડ ચાલતા હોય છે. એટલે એઆઈની અંદર, જેમિનાઈની અંદર તમે જો સાચા પ્રોમ્પ્ટ યુઝ કરો, ઘણા બધા પ્રોમ્પ્ટ તમને મળતા હશે, એ પ્રોમ્પ્ટ તમે યુઝ કરો એટલે તમે તમારા ઇમેજને આટલું સરસ બનાવી શકો. એક પહેલો છે જેમિનાઈ. ઓકે, સો જે પ્રોમ્પ્ટ તમે કીધું, એટલે ધારો કે હું યુઝ કરતી હોઉં તો મને ખબર હોય, પણ જે યુઝ નથી કરતા એ લોકો માટે શું છે પ્રોમ્પ્ટ? એટલે પ્રોમ્પ્ટ એટલે મારે તમારી પાસેથી કંઈ કામ કરાવવું હોય તો હું તમને એક રિક્વેસ્ટ કરું કે ભાઈ મને આ જોઈએ છે, આ જોઈએ છે, આવી રીતે જોઈએ છે, આટલું જોઈએ છે અને આટલા સમયમાં જોઈએ છે. ઓકે, તો પ્રોમ્પ્ટ એક સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ છે જે સિમ્પલ ઇંગ્લિશમાં લખવાની હોય છે. તમને ઇંગ્લિશમાં ના આવડે તો તમે ગુજરાતીમાં લખી શકો. તમને ગુજરાતીમાં ના ફાવતું હોય, ટાઈપ કરતા ના ફાવતું હોય, તો જેમિનાની અંદર તમે બોલીને પણ કહી શકો કે મારે આ કરવું છે. એટલે જે તમે કહેશો એને એ તમને કરીને આપી દેશે. તમને ગમે તો ઠીક છે, ના ગમે તો એમાં તમે ચેન્જીસ કરી શકો પછી. ઓકે, એટલે એ ટૂલ તમે યુઝ કરી શકો તમારા ઇમેજીસને એના માટે.
ઓકે, સો બીજા 2 ટૂલ્સ બાકી રહ્યા છે. બીજું એક છે જે ચેટ જીપીટી, જેના લીધે આ AI નું રેવોલ્યુશન અને નોર્મલ માણસ સુધી AI પહોંચ્યું. હમ. તો ચેટ જીપીટીમાં તમે નાના નાના પ્રશ્નો પૂછી શકો કે મારે આ કરવું છે તો કેવી રીતે કરવું જોઈએ, મારે આવી રીતે કરવું છે તો મારે એને કેવી રીતે કરવું જોઈએ, કે આ વસ્તુ મને ખબર નથી પડતી, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ શું છે લોકો બોલતા હોય મને નથી ખબર પડતી, માર્કેટમાં ટ્રેન્ડ બોલે છે શું છે નથી ખબર પડતી. તો એ બધી જ વસ્તુ તમે પૂછી શકો એટલે તમને પેલો સરસ ડિટેલમાં આન્સર આપી દે. અને ઘણીવાર કેવું હોય કે બહુ બધી વસ્તુ આપણી પાસે હોય, બહુ બધા ડોક્યુમેન્ટ હોય આપણી પાસે, કોઈ આપણી પાસે એક એગ્રીમેન્ટ છે પણ એ એગ્રીમેન્ટમાં ડિટેલમાં બધું લખેલું છે પણ એને પ્રિસાઇસલી આપણે પોઈન્ટ બાય પોઈન્ટ સમજવું હોય તો એ આવા જેમિની જેવા કે ચેટ જીપીટી જેવા ટૂલને તમે આપો, ફોટો પાડીને આપો એટલે તમને ડિટેલમાં તમને જે લખેલું છે એને તમને પોઈન્ટ બાય પોઈન્ટ સમજાઈ દેશે. તમે એવી રીતે પણ કહી શકો ચેટ જીપીટીને કે મને 10 વર્ષના છોકરા જેવું સમજાય, એટલે તમને બહુ જ ઇઝી ભાષામાં સમજાવશે. એટલે એ આપણને પછી 10 વર્ષના બાળક જેટલું ટ્રીટ કરીને એવી રીતે સમજાવશે કે ભાઈ આના માટે તમારે પહેલા આવું કરવું પડશે, એના પછી તમારે આવું કરવાનું એવી રીતે. બહુ જ ડિસ્ક્રિપ્ટિવ અને બહુ જ સરળ ભાષામાં તમને સમજાવે. તમે એવું પણ તમે કહી શકો. અને આ આપણી કોઈ પણ લેંગ્વેજમાં થઈ શકે છે, ગુજરાતી, હિન્દી, કોઈ પણ જે પણ તમારી. વેરી ટ્રુ. આપણી જેટલા હું ટૂલ કહું છું એ બધા જ આપણી ભારતની બધી જ ભાષાઓમાં, ખાસ કરીને ગુજરાતીમાં તો બહુ જ સરસ ચાલે છે. મેં મેં ઘણી બધી વાર ટેસ્ટ કરેલું છે. જેમિનાઈ પર ચાલે છે, ચેટ જીપીટી એ પણ ચાલે છે. અને ત્રીજું ટૂલ છે કેનવા. કેનવા એક એવો ટૂલ છે કે જે તમને બહુ બધા ટેમ્પલેટ્સ આપે છે. તમને કોઈને ઇન્વિટેશન કાર્ડ છે, કોઈ બર્થડેનું સેલિબ્રેશન કરવાના છો, કે કોઈ પાર્ટી છે, કે કોઈ લગ્નનું પ્રી વેડિંગ માટેનું કંઈક ઇન્વિટેશન છે, એવા બધાના બહુ બધા ટેમ્પલેટ્સ આવે. એ ટેમ્પલેટ્સમાંથી તમે તમારું ચૂઝ કરી શકો, તમે તમારા ફોટા એની અંદર નાખી શકો અને તમે તમારા હિસાબે બેકગ્રાઉન્ડ અને બધું ચેન્જ કરી શકો. અને AI એ બધું તમને કરીને આઉટપુટ જનરેટ કરીને આપે, એ તમે યુઝ કરી શકો એને. એટલે કેનવા પર તમે યુઝ કરી શકો છો. એટલે કેનવામાં તમે કોઈ પણ પ્રકારના ઇન્વિટેશન, જેમ કે કંકોત્રી થઈ ગઈ, તો એને આપણે ખાલી બધું લખીને આપી દેવાનું અને એ એટલે ટેમ્પલેટ્સ ઇન સેન્સ કે એટલે ટેમ્પલેટ હોય છે કે જે પહેલેથી બનેલા હોય. હવે તમને એ નથી ગમતું તો તમે એને એવું કહી શકો કે મારે કંકોત્રી આ ટાઈપની જોઈએ છે અને અહીંયા ગણેશજી જોઈએ છે, અહીંયા નથી જોઈતા. એ બધું તમે એને કહી શકો એટલે એ ઓટોમેટિકલી તમારો ટેમ્પલેટ કે તમારું જે ડિઝાઇન છે એ ઓટોમેટિકલી ચેન્જ કરી દે. તમે જેવી રીતે કહેવા માંગો છો એ રીતે ચેન્જ કરી દે. પણ તમને શું જોઈએ છે એ ક્લિયર હોય એટલે તમે એને કહેતા જાઓ, એમ કરતા જાય. એટલે એમાં કલર્સ અને ડિઝાઇન ઓલરેડી આપેલું હોય, ખાલી તમારે બધું. હા, કલર્સ ડિઝાઇન હોય, તમે ખાલી નામ ચેન્જ કરવાના અને બધું ચેન્જ કરી શકો, સિલેક્ટ કરવાનું અને એવું. બરાબર. ઓકે, તો આપણે હમણાં સુધી AI ટૂલ્સ વિશે તો જાણ્યું. તો હવે આપણે ક્વિઝનો પહેલો પ્રશ્ન પૂછીએ છીએ. ધ્યાનથી સાંભળજો. શું AI ટૂલ્સ તમારા લોકલ મશીન પર ચાલી શકે? અને જો ચાલી શકે તો કેવી રીતે? અને જો ના ચાલી શકે તો શું કામ? વાવ, બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે આ. તો હું હમણાં તો નહીં વિચારી શકું આનો જવાબ, પણ પોડકાસ્ટ પછી હું વિચારીને કમેન્ટમાં જણાવીશ. સો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે AI થી જે ફ્રોડ થતા હોય છે, ઓનલાઈન ફ્રોડ, તો એનાથી વડીલો કેવી રીતે બચી શકે? અને બીજો ક્વેશ્ચન એમાં જ એડ કરીશ કે જેમ કે હાઉસવાઈફ છે, જે ખેડૂતો છે, એ લોકોને AI કેવી રીતે હેલ્પફુલ છે? બહુ સારો અને બહુ સરસ પ્રશ્ન કર્યો તમે. AI થી વડીલોને બચવા માટે હમણાં ડિજિટલ અરેસ્ટ બહુ જ ચાલી રહ્યું છે. અને ખાલી વડીલો નહીં, ઘણા બધા લોકો આનો ભોગ બની રહ્યા છે. શિક્ષિત લોકો એ ભોગ બની રહ્યા છે, છોકરાઓ ભોગ બની રહ્યા છે. એટલે એજ વાઇઝ કહું છું, વડીલો એ ભોગ બની રહ્યા છે. હવે આની અંદર એક તો પહેલી વસ્તુ કે આવું હ્યુમનલી પોસિબલ નથી એવું ગણી લેવાનું કે આવું આપણા સરકાર આપણને એડવર્ટાઇઝ થ્રુ, પેપર મીડિયા થ્રુ, બિલબોર્ડ થ્રુ કહે છે કે આવું ક્યારે પણ કાયદાકીય રીતે કોઈ કરતો નથી, કોઈ ડિપાર્ટમેન્ટ કરતો નથી. તો આપણે એટલું સજાગ રહેવાનું કે આવું પોસિબલ નથી. અને બીજી વસ્તુ, કોઈ પણ તમને આવી રીતે મેં કર્યું છે, હું તમને આ કરી દઈશ એવું કર્યું, તો તમે એનાથી એક તો વિશ્વાસ ના કરો, એને વેલિડેટ કરો તમારા કોઈ પણ કાયદાકીય જાણકાર મિત્ર સાથે. બીજી વસ્તુ કે કોઈ પણ જાતનો ડોક્યુમેન્ટ આવે, કોઈ પણ જાતની ઇમેજ આવે, કોઈ પણ જાતનો ઈમેલ આવે કે તમને આ લાગ્યું છે, તમે આ કરવું, તો એનો ફોટો પાડો. અને જેમ આપણે ટૂલની વાત કરી, ચેટ જીપીટી છે કે જેમિનાઈ છે, એ ફોટો પાડીને એને મોકલો. એને કહો કે શું આ જેન્યુન છે કે શું આ ફ્રોડ છે. એટલે આ ટૂલ્સ
એવા ફ્રોડ થતા હશે એના પરથી એણે લર્ન કરેલું હોય અને તમને કહી દે કે ના આ ફ્રોડ થવાની શક્યતા આમાં પ્રોબેબિલિટી ઓફ હેવિંગ ધીસ એઝ અ ફ્રોડ ઇઝ સે 50%, 60%, 70%. એટલે એના લીધે તમને ખબર પડશે કે આ બધી વસ્તુઓ જે થઈ રહી છે કે તમારા પાસે આ જે આવ્યું છે કેટલું જેન્યુઅન છે. ઓકે, બરાબર, એ રીતે વડીલો નહીં, બીજા બધા જ આ રીતે એને યુઝ કરી શકે છે. એટલે ફોટો પાડો અને એને મોકલો. બીજી વસ્તુ તમે કીધું કે આપણા હાઉસવાઈફ કેવી રીતે યુઝ કરી શકે, તો એક બહુ સરસ ઉદાહરણ છે હાઉસવાઈફને યુઝ કરવા માટે. તમારા ફ્રીજમાં કે તમારી બાસ્કેટમાં જે પડ્યું છે, જે ઇન્ગ્રીડિયન્ટ્સ પડ્યા છે એના ફોટા પાડો અને ચેટ જીપીટીને કે જેમિનાને પૂછો કે મારી પાસે આટલી વાનગીઓ કે આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ છે, હવે આમાંથી મારે કોઈ સરસ વાનગી બનાવી છે, 2 કે 3 મને સરસ વાનગીના ઉદાહરણ આપ. હું વેજીટેરિયન છું, રાતનું જમવાનું બનાવવું છે, એટલે એ પ્રમાણે કહેજે. તમારી જે રિક્વાયરમેન્ટ છે બધું જ એને આપી દો, એટલે સરસ તમને 2 કે 3 વાનગીનો ઓપ્શન આપી દેશે. બહુ ઇઝી કરી દેશે. આ તો રાતનું જે ડિનર બનાવવાની જે માથાકૂટ હોય છે ને, આજે જમવામાં શું બનાવું, આટલું જ પડ્યું છે, પછી છેલ્લે આવે કે ભાઈ મેગી બનાવી દે ને, એ મેગી નહીં બનાવવી પડે, તમારે ખાલી ફોટો પાડીને ચેટ જીપીટીને પૂછવાનું રહેશે કે આટલા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી હું શું બનાવું, હે ને? એવું જ કીધું ને. એવું તમને, અને નવા વાનગીઓ તમને બનાવતા અને પોસિબિલિટીઝ તમને ખબર પડશે નથી. હા, એટલે તમને એવું લાગે કે કેપ્સિકમ ખાલી પડ્યા છે તો કેપ્સિકમથી શું બનાવું, તો કેપ્સિકમથી પણ તમે શું બનાવી શકો છો એ કદાચ તમને ચેટ જીપીટી કહી દેશે. સાચી વાત છે. સાચી. પછી આપણે ત્રીજો એક્ઝામ્પલ લેતા હતા ખેડૂતો માટે. યસ. તો ખેડૂતો ને ઘણી બધી વસ્તુ એમની નોલેજ હોય છે ઓલરેડી, કારણ કે એ લોકો વર્ષોથી ખેતી કરતા હોય છે, એમના પિતાજી કરતા હોય, એમના દાદાજી કરતા હોય, એટલે એ લોકો પાસે ઘણી બધી નોલેજ હોય છે કે જે પ્રેક્ટિકલી ઓન ગ્રાઉન્ડ મળેલી હોય છે. પણ ઘણી બધી એવી વસ્તુ હોય છે જે એમણે પહેલા ના કરેલી હોય. જેમ કે આ કોઈ એક જાતનો પાક છે, એના પર કોઈ એક જાતનો જીવજંતુ દેખાયું કે કોઈ એક જાતનું કંઈક ઓડ વસ્તુ દેખાય એમને, તો આ શું છે? તો એ શું છે એ સમજવા માટે ખાલી એનો ફોટો પાડે, ચેટ જીપીટી છે, જેમિનાઈ છે, એને મોકલે કે આ શું છે, આ કંઈ નુકસાનકારક છે કે આ મારા પાક માટે ફાયદાકારક છે, એટલું પૂછે એટલે એ રિસર્ચ કરી અને બધું જ તમને આન્સર આપી દેશે. તમને ઇંગ્લિશમાં ખબર નથી પડતી, એને કહો મને ગુજરાતીમાં કહે, તો એ ગુજરાતીમાં લખીને આપી દેશે. તમે એને કહેશો કે મને વાંચતા મોબાઈલમાં નથી ફાવતું, એ તમને બોલીને પણ બતાવી દેશે. એટલે ખેડૂત મિત્રો આવી વસ્તુ માટે પણ એઆઈનો યુઝ કરી શકે છે. ઓકે, સો એના ઉપરથી આપણને એવો ખ્યાલ આવી શકે કે ધારો કે કોઈ છોડ છે પણ એ છોડ સુકાતો જતો હોય, ધારો કે, સો એનો ફોટો પાડીને કે ભાઈ આને કેટલા પાણીની જરૂર છે કે એવું કંઈ આપણને એઆઈ. હા, એવું પણ એટલે તમે એનો ફોટો પાડીને એવું કહો કે આ વસ્તુની અંદર ફૂલ આવવા જોઈએ પણ આવતા નથી, તો એ પોસિબલ રીઝન તમને કહી શકે. ઓકે. કે જનરલી આવું થતું હોય છે, એના લીધે આવું થાય, એટલે એ તમને પોસિબલ સોલ્યુશન પણ કે તમે આવું કરો, આને તડકામાં લઈ જાઓ કે તડકાથી દૂર રાખો, કે તમે પાણી વધારે આપો છો કે પાણી એને ઓછું આપો, કે વોટેવર જે પણ એ રીઝન હોય એ તમને આપી શકે, અને એના પર તમે અમલ કરો તો ફાયદો થઈ શકે તમને. ઓકે, સો આ તો બધું બહુ ઇઝી થઈ જાય. એટલે જે રીતે આપણે એઆઈને ખતરનાક માની રહ્યા તે છે, સમહાવ ખતરનાક હશે જ, પણ સમહાવ એ આપણને હેલ્પ પણ કરી રહ્યું છે. જેમ તમે મને કીધું કે ખેડૂતોને આ રીતે હેલ્પ થઈ શકશે, આને આ રીતે હેલ્પ થઈ શકે, તો શું બાળકોએ એઆઈનો યુઝ કરવો જોઈએ, અને ફ્યુચર માટે કયા કરિયર ઓપ્શન્સ રિલેવન્ટ છે? બરાબર છે. બાળકો નો આપણે કરવો જોઈએ કે ના જોઈએ, આપણે માનીએ કે ના માનીએ, બાળકો તો ઇનએવિટેબલી યુઝ કરવાનું ચાલુ કરી જ દીધું છે. બરાબર છે. પહેલા જે સર્ચ માટે જે સ્ટ્રોંગ હોલ્ડ ગૂગલનો હતો એ હવે એઆઈનો થઈ ગયું છે. કંઈ પણ સર્ચ કરવું હોય તો જનરલી હવે ગૂગલ પર લોકો ઓછું જાય છે ને એઆઈ પર વધારે એ કરે છે. તો બાળકો એને કેવી રીતે યુઝ કરી શકે કે કરવું જોઈએ? બાળકો નહીં, હું તો કહીશ કે જે લોકો એજ્યુકેશન સેક્ટરમાં છે, જે લોકો ભણે છે, કોલેજમાં છે કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય, એ લોકોએ એમના જે સ્ટડી મટીરિયલ છે, જે એમની પાસે અવેલેબલ છે, જે ઇન્ટરનેટ પર અવેલેબલ છે, કે જે બીજી કોઈ પણ રીતે સોફ્ટ કોપી છે, એ બધી જ વસ્તુ એ લોકો એઆઈને આપી શકે, અને એને કેવી રીતે સમજવું એવા પ્રશ્ન પૂછી શકે. એમાંથી કોઈ ટોપિક લઈને કે મને આ સમજાય, એટલે એ એમને સમજાવી શકે. પછી એવું પણ કરી શકે કે આ બધું સ્ટડી મટીરિયલ છે, હવે તું મને એક ઇઝી ક્વેશ્ચન પેપર કાઢીને આપ 50 માર્ક્સનું, જેમાં 25 MCQ હોવા જોઈએ અને 25 માર્ક્સ આવા હોવા જોઈએ. તમને જે રીતે એને રમાડવું હોય તો રમાડી શકો. પછી એને કે હવે થોડું હાર્ડ કર, હવે થોડું હાર્ડ કર, એમ કરીને તમે તમારી તૈયારી જે છે એ બહુ જ
ડીપમાં કરી શકો અને બહુ સ્ટ્રોંગ કરી શકો. ઓ વાવ, તો આ તો થોડુંક ઈઝી થઈ જાય. જેમ કે આપણે કન્ફ્યુઝ હોઈએ વાંચતા હોઈએ ત્યારે કે આમાંથી શું પૂછાશે, શું પૂછાશે, શું પૂછી શકાય, હા, એટલે પ્રશ્નો જ ના ખબર હોય આપણને ફકરો ખબર હોય પણ આપણને આમાંથી કેવા પ્રશ્નો આવતા હોય ના ખબર હોય, તો એ બધા પ્રશ્નો તમે કહી શકો આમાં પોસિબલ પ્રશ્નો કયા કયા છે તો હું ગોતીને કાઢ, તો એ તમે 10 પ્રશ્નો કાઢીને આપી દે. તમે કહેશો મને 25 પ્રશ્નો જોઈએ તો 25 પ્રશ્નો કાઢીને આપી દેશે તમને. એટલે તમારું જે લર્નિંગ જે છે એ ઈઝી થઈ જાય. યસ, અને ટાઈમ પણ, કારણ કે આપણે ઓનલાઈન Time પછી બચી સર્ચ કરતા હોઈએ કે ભાઈ કયા ક્વેશ્ચન પેપર આપણને મળે, કયા ક્વેશ્ચન લાસ્ટ યરના આપણે કરીએ, એના કરતાં એક નવું જ ક્વેશ્ચન પેપર તમને મળી જાય. હા, અને એવું થાય. જનરલી હું ઘણીવાર એવું તો યુઝ કરતો હોઉં છું કે એક કોઈ સપોઝ વેબસાઇટ આવી જેને મારે રિસર્ચ કરવાનો છે, તો હું રિસર્ચ કરી લઉં પણ પછી એને આપણે હમણાં જે વાત કરી એ વાત થઈ કોઈ વસ્તુને પેલું શું કહેવાય ડિસ્ક્રિપ્ટિવ કરવું, પણ કોઈ વસ્તુને સમરાઇઝ કરવું છે. મારી પાસે બહુ બધો ડેટા છે, જેમ કે તમે નોટ્સ લખતા હો તો સર તો તમને કલાકનો લેક્ચર આપે છે, પણ તમે નોટ્સ લખો એટલે એમાંથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે હોય જે તમને એક્ઝામમાં કામ લાગવાના છે, સમજવામાં કામ લાગવાના છે, એ જે નોટ્સ લખો છો એ નોટ્સમાં પણ કન્વર્ટ કરીને આપી શકે. તમે એને તમારો કોઈ લેક્ચરનો ઓડિયો રેકોર્ડિંગ છે, વિડીયો રેકોર્ડિંગ છે, એ વિડીયો રેકોર્ડિંગ આપો અને કહો આમાંથી મને નોટ્સ તૈયાર કરીને આપ, તો તમને નોટ્સ તૈયાર કરીને પણ આપી દેશે. અરે વાહ, તો બહુ સારું કહેવાય. હવે પણ તમે એક ચીજ મેં આજે બધું કીધું એની અંદર એક વસ્તુ છે રિસ્પોન્સિબલ એઆઈ. એટલે આ એક કોન્સેપ્ટ છે એઆઈની અંદર. એટલે આપણે જે કરીએ છીએ એઆઈનો જે રીતે યુઝ કરીએ છીએ એની રિસ્પોન્સિબિલિટી આપણી છે. એટલે એ જે આપે છે એને આંખ બંધ કરીને આપણે એનો વિશ્વાસ કરી લેવો એવું પણ નહીં. આપણી વિવેક બુદ્ધિ, આપણી જે ઓલરેડી જે આપણને જે નોલેજ છે એનો પણ ઉપયોગ કરવો જોઈએ. હા, એ આપણું કામ ઈઝી કરે છે એ બરાબર છે, પણ આંખ બંધ કરીને એનો વિશ્વાસ કરી લેવું એ પણ બરાબર નથી. એટલે આપણે વિવેક બુદ્ધિનો યુઝ કરવો જોઈએ. એ જનરલી હું કોઈ પણ એઆઈની ડિસ્કશન હોય ત્યારે હું જનરલી આ કહેતો હોઉં છું. એટલે આમાં એવું કહી શકાય કે માણસે એઆઈને બનાવ્યું છે, એઆઈ માણસ નથી બનાવ્યું. સાચી એટલે વાત છે. બુદ્ધિ વધારે માણસ પાસે છે. માણસ પાસે છે. એટલે તમારે ખાલી સજેશન્સ ને એવું તમે લઈ શકો છો, ગાઈડ કરી શકે છે તમને, પણ તમે એના ઉપર જ રિલે રહીને પછી ફ્યુચર ડિસાઈડ કરો એ નથી. એટલે એમાં એવું છે કે એઆઈ જે છે એ જૂના ડેટાને લર્ન કરી અને સમજ્યો હોય છે. એટલે એઆઈ જે છે એ પાસ્ટથી બનેલું છે. એને ફ્યુચરમાં જે માણસ વિચારવાનું છે એ નથી ખબર એને હજી. એટલે માણસ અને એઆઈમાં આ જ ડિફરન્સ છે. હા, હવે નેક્સ્ટ ક્વેશ્ચન મારો એ છે કે તમને શું લાગે છે કે ક્રિએટર્સ અને જે કલાકારો છે એમની જોબ એઆઈ લઈ લેશે, એવું કે એમનો દોસ્ત છે કે દુશ્મન? તમને શું માનો છો? હા, એટલે જો ક્રિએટરો એઆઈને એડપ્ટ કરશે ને તો દોસ્ત છે, એની સાથે લઈને ચાલશે ને એઆઈને તો દોસ્ત છે. અને જો ક્રિએટરો આમ પેલું ટટ્ટાર ઊભા રહેશે કે ના મને કંઈ ના થાય આ કંઈ ને, તો એનું દુશ્મન છે. એનું મેઇન કારણ એ છે કે હમણાં સુધી જે ક્રિએશન ફિલ્ડમાં હતા એ ક્રિએશન ફિલ્ડમાં લોકો જે ક્રિએટિવિટી કરતા હતા એમાં જે સમય લાગતો હતો અને એઆઈના આયા પછી જે સમય લાગે છે એમાં ડ્રાસ્ટિક ડિફરન્સ છે. એવું નહીં કે અડધું થયું છે કે થયું છે, એવું નહીં. ખાલી જે 5-5 કલાકમાં જે વસ્તુ થતી હતી એ ખાલી 15-20 મિનિટમાં થાય છે. એટલે એ તમારે એને એડપ્ટ તો કરવું જ પડશે. પણ હવે મિત્ર છે એવું કેવી રીતે, શું કામ કીધું મેં મિત્ર છે હું એટલે કહું છું કે ક્રિએટિવિટીમાં જે કહે છે મારે શું જોઈએ છે એ તો ક્રિએટિવિટી જે કરે છે એને ખબર છે. જે પેઇન્ટર છે એને ખબર છે કે મારે એક આવું સીન જોઈએ છે, આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ. પછી જે મ્યુઝિક બનાવે છે એને ખબર છે કે મને આવું જોઈએ, આવી રિધમ જોઈએ, આ જોઈએ. જો એઆઈને તમે સાચું આપશો, જેટલું તમને જોઈએ છે એવું ડિટેલ આપશો તો એ તમને આઉટપુટ એવું આપશે. એટલે એઆઈના વર્લ્ડમાં એક બહુ પ્રચલિત કહાવત છે, જંક ઇન જંક આઉટ. એટલે તમે કાદવ અંદર નાખશો તો તમને કાદવ જ મળશે. એટલે ક્રિએટિવ લોકો જે છે એ જ કહી શકે કે મને આવી ઇમેજ જોઈએ છે. મારા જેવા તમે તો ક્રિએટિવ ફિલ્ડમાં છો, પણ મારા જેવા લોકો જે કોડિંગ ફિલ્ડમાં હોય, તમે મને કહેશો કે મારે ઇમેજ બનાવી તો હું એને ખાલી એટલું જ કહીશ કે ઇમેજ બનાવી દે, ભાઈ જે આવશે મારે તો એક્સેપ્ટ કરી લેવાનું છે. પણ જે ક્રિએટિવ ફિલ્ડમાં છે એ લોકો કહી શકશે કે મને ઇમેજ જોઈએ છે, આવી લાઇટિંગ જોઈએ, આ જોઈએ, આવા શેડ જોઈએ, એ અમે ના કહી શકીએ. એટલે ક્રિએટિવ ફિલ્ડવાળા લોકો જે કરતા હતા એ હજી સુધી કરશે. ફરક એટલું પડશે કે એ લોકો એક દિવસમાં જે આઉટપુટ આપતા હતા એ હવે 1 કલાકમાં આઉટપુટ આપવાની ક્ષમતા રાખશે. એટલે એ લોકોનો આઉટપુટ વધી જશે. જે લોકો 10 દિવસમાં આપતા હતા એ લોકો 1 દિવસમાં આપી શકશે.
એટલે એ લોકો ફાસ્ટ થઈ શકશે નથી, એટલે હેલ્પફુલ જ થશે અને હેલ્પફુલ જ થશે. અમુક વખતે નહીં પણ થાય, નહીં એ પણ તમારે ક્રિએટર્સે વિચારવાનું છે કે કેવી રીતે હેલ્પફુલ થશે ને હા. કેવી રીતે નહીં. કેવી રીતે એનું કામ કઢાવવું. હા, જેમ આપણે ઓફિસમાં આપણા સર કેવું કરતા હોય છે, કામ કઢાવવા માટે ટ્રીકો કાઢતા હોય છે ને આપણી પાસેથી, Exactly. એવી રીતે. એક્ઝેક્ટલી, બરાબર છે, બરાબર, સાચી વાત છે. યસ. સો નેક્સ્ટ ક્વેશ્ચન મારો એ છે કે ચીનમાં હમણાં કામ કરતા હું એક વિડીયો જોયો કે ચીનમાં હવે બૂથ આવી ગયા છે ડોક્ટર્સના, કે હા. જ્યાં તમને તમારે ખાલી જવાનું, આપણે રેન્ડમલી જતા હોઈએ છીએ, જેમ કે આપણે આઈસ્ક્રીમ ખાવા જઈ રહ્યા છે એવી રીતે એક બૂથ છે, એમાં તમે જાઓ છો એટલે તમને પૂછવામાં આવે છે કે તમને શું શું થાય છે, તમારી તકલીફ શું છે. એટલે આપણે કહીએ કે મને માથું દુખે છે, મને 2 દિવસથી તાવ આવે છે, મને પેટમાં પણ થોડું થોડું દુખે છે. પછી આપણને પૂછે કે તમને રાઈટ સાઈડ દુખે છે કે લેફ્ટ સાઈડ, એટલે આપણે કહીશું. અને આવું કરતા કરતા એ આપણને કહી પણ દે છે કે તમને શું થયું છે. સામે કોઈ માણસ નથી, કોઈ વ્યક્તિ નથી, કોઈ ડોક્ટર નથી, જસ્ટ અ મશીન. મશીન આપણને કહે છે કે તમને આ વસ્તુ થઈ છે, તમારે આટલા આટલા રિપોર્ટ્સ કરાવવા પડશે અને આટલી આટલી દવા છે. જો તમે કહેતા હોય તો હું દવા આપી દઉં, અને દવા પણ આપી દે છે. એટલે થોડું રિસ્કી છે. એટલે ચીનમાં તો ખબર નહીં હા. કેટલા લેવલનું, પણ જેટલું મેં પણ એક ડોક્ટર માટે એક સોલ્યુશન બનાવ્યું હતું. અમે લોકો એમાં શું કર્યું હતું કે અને વી આર વેરી ક્લિયર કે જે રિસ્પોન્સિબિલિટી છે એ ડોક્ટરની છે. એઆઈ જે છે એને હેલ્પ કરવાનું છે. એટલે ડોક્ટરોમાં કેવું હોય કે એ લોકોને ઘણું બધું યાદ હોય, એ લોકો બહુ બ્લેસ્ડ હોય, પણ ઘણીવાર એ લોકોને એન્સાઇક્લોપીડિયાઝ હોય કે ઘણા જર્નલ્સ હોય એ રેફર કરવા પડતા હોય છે. તો અમે લોકોએ કેવું કર્યું કે આખા જર્નલ, એ લોકોના જે ડોક્ટરના ફિલ્ડનું આખું ડેટાબેઝ બનાવ્યું અને એ એમને ક્વેશ્ચન પૂછી શકે. એટલે એ એઆઈ જે છે એ આખા ડેટાબેઝમાંથી 100-200 જર્નલમાંથી એ તમને ગોતીને બતાવે કે તમે જે પ્રશ્ન પૂછ્યું છે એનો આન્સર આ જર્નલમાં આ પેજ નંબર પર છે. પછી ભલે એ જઈને જોઈ. એટલે એ રીતે ડોક્ટર્સને હેલ્પ કરતા હોય છે એઆઈ થી આપણે. બીજી વસ્તુ કે જે ડોક્ટરની જે હૂંફ હોય, જે સ્પર્શની જે શક્તિ હોય ડોક્ટર, ફિઝિકલ ડોક્ટરની, એ એઆઈ પાસે ના હોય. અને એઆઈ પ્યોર ડેટા ડ્રીવન હોય. એટલે આથી આ રેન્જ છે એટલે આંખ બંધ કરીને કહેશે કે તમે ડાયાબિટીક છો. આ રેન્જથી બારે ગયું એટલે 200 જો રેન્જ હોય તો 201 પણ એઆઈ માટે ડાયાબિટીક છે, જો 200 ની રેન્જ હોય અપર લિમિટ, બરાબર. પણ ડોક્ટર કહેશે કે 201 છે એટલે કંઈ વાંધો નથી, ધ્યાન રાખજો, ખાવામાં ધ્યાન રાખજો, થોડુંક ચડી પાડજો, એ બધું કે. પણ એઆઈ ના કહેવું. એટલે એ ફરક છે. જે હ્યુમેનિટેરિયન ટચ જે કહેવાય ને, એ ફિઝિકલ ડોક્ટર જે આપી શકે એ એઆઈ ના આપી શકે. ઓબ્વિયસ વસ્તુ છે. એટલે એઆઈ એનો મિત્ર હોઈ શકે પણ રિપ્લેસ ના કરી શકે, અને કરવું પણ ના જોઈએ. હા, નહીં તો પછી જે ડોક્ટરનો આપણને અમુક લોકોને બીક પણ લાગતી હોય છે ડોક્ટરની જોડે ગયા પછી. મારા પપ્પાને બીપી આમ નોર્મલ આવતું હોય, પણ જો ડોક્ટર સામે બેઠા હોય ને તો બીપી હાઈ થઈ જાય. એટલે ખબર નહીં, હવે આવ્યું તો ના જ થવું જોઈએ. આજે બૂથ બને છે એવા. બીજું હું તમને, સોરી મેં તમને કટ કર્યું, પણ બીજું હું તમને કહું, કારણ કે એઆઈ છે ને એ કોઈ એક વ્યક્તિ નથી. એઆઈ એક કંપનીએ બનાવેલું એક ટૂલ છે. એટલે એમાં બાયસ પણ આવે. એટલે બાયસ એટલે ભેદભાવ. એટલે જો આપણે આટલા બધા રિલાય થવાનું ચાલુ કરી દઈએ ને, આટલા ક્રિટિકલ પ્રોફેશન જો રિલાય થવાનું ચાલુ કરી દઈએ એઆઈ પર, તો પછી એ કંપની ડ્રાઈવ કરી શકે કે તમારે શું આન્સર આવવું જોઈએ. એટલે એકચ્યુઅલી આ આન્સર આવવું જોઈએ, પણ એ કંપનીએ, કારણ કે એઆઈ ને એવી રીતે ફીડ કર્યું છે ડેટા, તો તમને કંઈ પણ થાય આન્સર બીજું જ આપે. આન્સર આવવો જોઈએ એ, પણ આન્સર આપે બી. એટલે કારણ કે તમે એના પર રિલાય કરો છો એટલે તમે બી હકીકત છે એવું જાણીને આગળ વધવાનું ચાલુ કરી દો. એટલે એ સાઈડ ટ્રેક થઈ જાય. એટલે જે બાયસ છે, જે ભેદભાવ છે, એ આવા ક્રિટિકલ પ્રોફેશન્સમાં બહુ જ અગત્યના હોય છે. ઓકે, સો હવે આપણે ધારો કે એવું માની લઈએ કે એઆઈ અમુક સેક્ટર્સમાં અફેક્ટ કરશે, જેમ કે જોબ્સને આપણે વાત કરી સૌથી પહેલા જ કે એઆઈ જોબ ખાઈ જશે વાળું જે હતું. સો ગુજરાત અને ભારતમાં તમને શું લાગે છે કે કયા એરિયામાં સૌથી વધારે અફેક્ટ કરશે એઆઈ? જનરલી આપણો દેશ છે, ખાસ કરીને ગુજરાત છે, એ વી આર વેરી એડપ્ટિવ. એટલે આપણે ટેકનોલોજીને બહુ જ જલ્દી એડપ્ટ કરી અને એને આપણા ફાયદા માટે યુઝ કરવાનું ચાલુ કરી દેતા હોય જનરલી. અને એટલે જ તમે જોયું હશે કે આઉટસોર્સિંગનું જે કોન્સેપ્ટ છે એ દુનિયાના ક્યાંય પણ ખૂણામાં તમે જાઓ
ઇન્ડિયાવાળો જે આઉટપુટ આપે એ બીજા કોઈ પણ તમને ના આપી ના. શકે એ ભાવમાં. અને તોય આપણો ઇન્ડિયાવાળો તો પ્રોફિટ જ કરતો હોય. એટલે એવા જોબ કે જે રિપીટેટિવ છે, જે સેમ વસ્તુ તમે કરો છો, જેમ કે ડેટા એન્ટ્રી છે, એક પેપર આવ્યો, એ પેપરને મેં લીધું, એમાં જે લખેલું છે એ મારે કમ્પ્યુટરમાં નાખવાનું છે, એ જોબ છે. પછી બીજો જોબ છે, સપોઝ રિસેપ્શન પર તમે છો અને મોનોટોનસ કોલ્સ કરો છો તમે, કે આ ક્રેડિટ કાર્ડની ઓફર છે તમે લઈ લો, એ આઉટબાઉન્ડ કોલ્સ કરો છો, કે કોઈ કંપનીના રિસેપ્શન પર છો ને તમે મોનોટોનસ આન્સર આપો છો કે અચ્છા અમારી કંપની છે, આ કરે છે, આ કરે છે, આ કરે છે, ધેટ્સ ઇટ. એમાં તમે તમારો કોઈ દિમાગ નથી લગાડતા. એવા જે રિપીટેટિવ ટાસ્ક છે, એ બધા રિપીટેટિવ ટાસ્ક ધીરે ધીરે એઆઈના સોલ્યુશન્સથી રિપ્લેસ થઈ જશે. તો એ કેસમાં તમારે શું કરવું જોઈએ? જોબ જશે, પણ જોબ તમારું નહીં જાય. એ જોબ તમારું ટ્રાન્સફોર્મ થશે ઇન્ટુ અ મેનેજિંગ ટાસ્ક. જે તમે હમણાં સુધી તમે કરતા હતા એ હવે એઆઈ કરશે. તો હવે તમારે એઆઈ જે કામ કરે છે એને બરાબર કરે છે કે નથી કરતું, એ કામ થયું કે ના થયું, જેટલું થવું જોઈએ એટલું થયું કે નહીં, એ ક્વોલિટીથી થયું કે નહીં થયું, એને મેનેજ કરવાનું થશે. એટલે તમારું જોબ શિફ્ટ થશે, તમારું જોબ જશે નહીં. ઓકે, સો સારું કહેવાય છે. બધાની જે ડર હતો બધાનો એ દૂર થઈ ગયો. વધશે. હું તો કહું છું જોબ વધશે, કારણ કે હા. આટલા સોલ્યુશન્સ એટલા બધા, અને હવે જે રીતના ટૂલ્સ આવી રહ્યા છે એમ તમે સોલ્યુશન્સ એટલા ઝડપથી બનાવી શકો છો. જે પહેલા અમે લોકો, સપોઝ મારે કોઈ એક સોલ્યુશન ડેવલપ કરવું હોય, એક એપ ડેવલપ કરવી હોય, તો પહેલા મને મહિનો 2 મહિના જેવા થઈ જતા હતા. પણ હવે જો હું મારે એપ ડેવલપ કર્યું તો 2 દિવસની અંદર એક પ્રોડક્શન રેડી એપ તૈયાર કરી શકું છું. હવે આટલી જલ્દી સોલ્યુશન્સ આવવાના ચાલુ થઈ ગયા, તો એ સોલ્યુશનને મેનેજ કરવા વાળો તો કોઈ જોઈશે ને. Obvious વસ્તુ છે. એટલે બહુ જ બધા સેક્ટર્સમાં મેનેજ કરવા વાળા લોકો અને એ સોલ્યુશનને ડ્રાઈવ કરવા વાળા લોકોની જરૂર પડવાની છે. બહુ સારું કહેવાય. જો આવું જ થાય તો જે તમે કહી રહ્યા છો એ પ્રમાણે. સો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે સોશિયલ મીડિયામાં આપણે બધા જ ફોટોઝ અને વિડીયોઝ ને બધું જ પોસ્ટ કરતા હોઈએ છીએ. આપણે ક્યાં ગયા, શું ખાધું, શું કર્યું. તો આમાં ડીપ ફેક પણ આવી ગયું, કેમ કે અમુક લોકોના ફોટા એવી રીતે લોકો વાયરલ કરતા હોય છે ડીપ ફેક તરીકે. સો એ એઆઈ અને ડીપ ફેકને કેવી રીતે કનેક્ટ છે? સી એમાં કેવું છે, ડીપ ફેક એઆઈ આવ્યું ને એનાથી પહેલાથી હતું જ. ઓકે. એટલે પહેલા કેવું હતું, મોર્ફિંગ કહેવાતું તેને. એટલે એક ફોટો હોય, એનો ચહેરો આમ કટ કરેલું હોય અને કટ કરીને રાખવામાં આવ્યું અને ટ્રાય કરવામાં આવ્યું કે એની જ્યાં જ્યાં એ થતું હોય ત્યાં એમને સ્કિનને પેલું એ કરી દે, સ્કિન ટોન તો એ ખબર પડી જ જતી. તમને ખબર પડી જાય કે આ એઆઈ પેલું મોર્ફ કરેલું છે. પછી એઆઈ આવ્યું એટલે ઇમેજીસ જનરેટ થવાની જે પેલું એ હતું એ બધું બહુ જ ઇમર્સિવ થઈ ગયું. એટલે ડીપ ફેક, જેમ આપણે પહેલા વાત કરી કે જે ટૂલ જે છે એનું કામ છે તમે જે કહો છો એને એક્ઝિક્યુટ કરવાનું. પણ જો તમે એને ખોટું અને ગુનાહિત વસ્તુ કે ગુનાહિત કામ કરવા માટેનું કંઈક એને ઇનપુટ આપશો તો એ આઉટપુટ એવું જ આપશે. પણ ધીરે ધીરે કંપનીઓ જે એઆઈના ટૂલ્સ બનાવે છે અને ધીરે ધીરે સરકાર કે જે એઆઈના રેગ્યુલેશન્સ કરે છે, ધીરે ધીરે આમાં સજાગતા આવે છે અને ધીરે ધીરે એવા રૂલ્સ બની રહ્યા છે કે જે આ વસ્તુને પ્રોટેક્ટ કરે અને કાયદાકીય દાયરામાં લઈ આવે. હા, સો ઓડિયન્સ, હવે છે તમારા માટે ક્વિઝનો બીજો પ્રશ્ન. આપણે ડીપ ફેક વિશે જાણ્યું, પણ હવે એક ટેકનોલોજી આવી છે સિન્થ આઈડી કરીને. સિન્થ આઈડી, એ સિન્થ આઈડી એક કંપનીએ વિકસિત કરેલું છે. એ કંપનીનું નામ તમારે જણાવવાનું છે. હવે સિન્થ આઈડી શું છે તમને ફટાફટ કહી દઉં. સિન્થ આઈડી છે એક ડિજિટલ વોટરમાર્ક. એટલે જે પણ એઆઈ જનરેટેડ કન્ટેન્ટ હોય, એ ટેક્સ્ટ હોય કે પછી વિડીયો હોય કે મ્યુઝિક હોય કે ઇમેજ હોય, એ બધાની અંદર એ ડિજિટલ વોટરમાર્ક હોય. ડિજિટલ વોટરમાર્ક એટલે એક થપ્પો કે જે કહે છે કે આ એઆઈ જનરેટેડ કન્ટેન્ટ છે. એ છે સિન્થ આઈડી. અને બીજી બધી જ કંપની ધીરે ધીરે આ ટેકનોલોજીને ઇમ્પ્લિમેન્ટ કરે છે, જેના લીધે આ જે ડીપ ફેક વાળા જે છે એ કાયદાકીય દાયરામાં લઈ શકાય એને. સો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. સો એઆઈ ભવિષ્યમાં કેમ સારું અને કેમ નથી સારું, એનું કોઈ કારણ ખરું? સી, એઆઈ ભવિષ્યમાં ઇનએવિટેબલ છે. જેમ આપણે પહેલાં કીધું કે આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, આપણી લાઈફની અંદર
એઆઈ ડ્રીવન સોલ્યુશન્સ અને એઆઈના ટૂલ્સ આવવાના જ છે. આપણે જેટલી સારી રીતે એને યુઝ કરી શકશું એટલું આપણા માટે સારું છે. ખરાબ કઈ રીતે છે? એક મોટામાં મોટો ખરાબ પાસો એ છે કે જો તમે કન્ટિન્યુઅસલી એઆઈ ટૂલ્સ પર રિલાય થવાનું ચાલુ કરી દેશો, તમે એના પર નિર્ભર થવાના ચાલુ કરી દેશો, તો તમારી જે બુદ્ધિ જે છે એ ધીરે ધીરે ઓછી થતી જશે. તમારે વિચારવાની, તર્ક કરવાની શક્તિ જે છે એ લિમિટેડ થતી જશે અને તમે એના પર રિલાય થવાના ચાલુ કરી દો. કંઈ પણ થાય એઆઈને પૂછી લો, કંઈ પણ થાય એઆઈ પાસેથી કરાવી લો. તમે જાતે કશું કરશો નહીં અને જાતે નહીં કરો તો તમારું જે ગ્રોથ છે, જે હમણાં સુધી જે માનવનો જે ડિફરન્સ છે એ ધીરે ધીરે ઓછું થશે. એ એનો મોટામાં મોટો ગેરફાયદો થઈ શકે છે ભવિષ્યમાં. એટલે સારું તો છે જ અને યુઝ કરવું જોઈએ, નો ડાઉટ, પણ તમારે પોતાની પણ આપણી જે માનવીય શક્તિ છે, બુદ્ધિ, એનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. કેમ જેમ આપણે કહેતા જાય છે કે માણસે એઆઈને બનાવ્યું છે, એઆઈ માણસને નથી બનાવ્યું. બરાબર છે. સો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે મારા પપ્પાને ધારો કે એઆઈ શીખવું હોય, એમને એઆઈ તો ખબર છે પણ હવે શીખવું છે તો એ ક્યાંથી શીખી શકે? બરાબર છે. હવે પપ્પાને કે કોઈને પણ એઆઈ શીખવું એ થોડો જે ટેકનોલોજી કે ટેકનિકલ લોકો હોય એ લોકો આખું એઆઈ શીખે, પણ નોર્મલ માણસોએ એઆઈ ટૂલ્સ શીખવા જોઈએ. જેમ કે આપણે ChatGPTની વાત કરી, જેમિનાઈની વાત કરી, એ ટૂલ્સ છે, એ ટૂલ્સનો ઉપયોગ કેવી રીતે કરવું એ શીખવું જોઈએ. જેમ કે તમારા પપ્પાની વાત કરીએ તો તમારા પપ્પાને કંઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન ChatGPTને પૂછે, ChatGPTનો આન્સર આપે. સપોઝ ટાઈપ કરતા નથી ફાવતું તો ગુજરાતીમાં કરે, ગુજરાતીમાં નથી ફાવતું તો બોલીને એને કહે તો બોલીને આન્સર આપશે. પોતાના પ્રશ્નો, પોતાની મૂંઝવણો અને એને તમારા એક મિત્ર સાથે વાત કરતા હોય એવી રીતે વાતચીત કરો અને એ ટૂલને તમારા ફાયદા માટે યુઝ કરવા માટે તમે શીખી શકો છો. અને એ એઆઈ જ તમને શીખવાડશે. તમારે એઆઈ શીખવા માટે એઆઈ ટૂલનો જ ઉપયોગ કરવાનો. સો અહીંયા હું તમને ઇન્ટરપ્ટ કરીશ એક વાત માટે કે ધારો કે મારા પપ્પાને આપણો જોઈ લીધો પોડકાસ્ટ અને એમણે નક્કી કર્યું કે મારે શીખવું છે ChatGPT, પણ તમે ખાલી આ લોકોને એટલું કહી દો કે ChatGPT અને જેમિની એ ડાઉનલોડ કરવાની વસ્તુ છે, એપ્લિકેશન છે, શું છે એ એકવાર ક્લિયર કરી. બરાબર છે. ChatGPT અને જેમિનાઈ એ બંને તમારે મોબાઈલમાં તમે કરી શકો. તમારો એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો તમે એમાં ડાઉનલોડ કરી શકો એપ્લિકેશન. તમારો iOS આઈફોન હોય તો તમે કરી શકો. અને તમે જો કમ્પ્યુટર ફાવતું હોય તો તમે કમ્પ્યુટરમાંથી યુઝ કરી શકો. તમે જે કમ્પ્યુટરમાં યુઝ કરશો એ જ ને તમને મોબાઈલમાં દેખાશે, તમે મોબાઈલમાં યુઝ કરશો એ જ ને તમને કમ્પ્યુટરમાં દેખાશે. અને બીજી સારી વસ્તુ એ છે કે આ બધા ટૂલ્સ છે ને એ તમારી ક્વેશ્ચનની પદ્ધતિ, તમે શું પૂછો છો એનાથી લર્ન કરતા હોય. એટલે સમજી લો, હું એક્ઝામ્પલ આપું એક, કે સપોઝ મારી કંપનીનું નામ છે ધીમાઈ ટેકનોલેબ્સ. તો મેં સપોઝ રિસર્ચ કર્યું હોય અને મારા લોગો છે કે મારો બ્રાન્ડિંગ છે એ બધું મેં સપોઝ જેમિનાઈથી બનાવડાયું. હવે જ્યારે હું બીજો ક્યારેક પ્રશ્ન પૂછું છું 2-5 દિવસ પછી, તો એને ખબર છે કે હું ધીમાઈ ટેકનોલેબ્સનો ફાઉન્ડર છું. એટલે એ મને આન્સર આપતી વખતે એ ધ્યાન રાખશે કે અચ્છા તમે ધીમાઈ ટેકનોલોજીના ફાઉન્ડર છો એટલે તમારે આવું કરવું જોઈએ. એટલે તમારું જે કન્ટેક્સ્ટ છે એ ધીરે ધીરે વધતું જશે. એટલે તમે એવું નહીં હોય કે તમે પ્રશ્ન પૂછ્યો એટલે નવેસરથી જ હંમેશા સમજવાનું કે શીખવાનું ચાલુ કરશે. તમારું કન્ટેક્સ્ટ પકડી રાખશે અને એ કન્ટેક્સ્ટ જ એ કન્ટિન્યુ રાખશે. તો પછી આ પેલા લોકોને હેલ્પ કરી શકે આઈ ગેસ, કે જે લોકો એનિવર્સરીઝ ભૂલી જતા હોય, બર્થડેઝ ભૂલી જતા હોય, તો એકવાર આપણે ChatGPTને કહી દઉં કે આ તારીખો છે, આ દિવસો છે અને તારે મને એ વખતે રિમાઇન્ડર કરાવવાનું છે, તો કરાઈ શકે? તો થઈ શકે, 100% થઈ શકે. તો એટલે જે પેલી ગાળો તમે ખાતા હો છો કે તમને એનિવર્સરી યાદ નથી, તમને બર્થડે યાદ નથી, એ બધા સોલ્યુશન તમને ChatGPTમાંથી મળી જશે. એકવાર એને ખાલી કહી દેજો, હે ને? ગિફ્ટ લેવાનું પણ યાદ કરાવી દેશે. જો તમે સરપ્રાઈઝ આપી હશે તો પણ યાદ કરાવશે કે ભાઈ આજે સરપ્રાઈઝ આપવાનો દિવસ છે, આપી દો. થઈ શકે, 100% થઈ શકે. સો દેવેનભાઈ, આપણે એઆઈને લઈને જનરલ વાતો તો બહુ બધી કરી લીધી, પણ હવે એક યુઝ કેસની વાત હું જો તમને કરું તો મારે મારો ડિજિટલ અવતાર બનાવવો હોય તો એ કેવી રીતે બનાવવાનો અને એના સ્ટેપ શું છે, મને થોડુંક એના વિશે કહી શકશો? ઓકે. જો ડિજિટલ અવતાર બનાવવું હોય ને તો જનરલી જે બધી સર્વિસીસ છે ને એમાં ફ્રી અવેલેબલ હોય છે, પણ ફ્રી જ્યારે તમે યુઝ કરો ને તો એમાં એનો વોટરમાર્ક આવે. જેમ કે હેજેન છે, સિન્થેઝિયા છે, એમાં તમે અવતાર બનાવી શકો પણ વોટરમાર્ક આવે એટલે એ યુઝેબલ જનરલી નથી. પણ ગૂગલે હમણાં જસ્ટ લોન્ચ કર્યું છે, એનું એક પ્રોડક્ટ છે ગૂગલ વિડ્સ, VIDS. ગૂગલ વિડ્સની અંદર તમે પોતાનો અવતાર બનાવી શકો.
પણ પોતાનું પિક્ચર નાખીને અવતાર બનાવી શકો એવી ફેસિલિટી નથી. તો આપણે એને કેવી રીતે હેન્ડલ કરી શકીએ? તો મેં જ મારો અવતાર બનાવ્યો છે, તો હું તમને મારો મેં જે રીતે અવતાર બનાવ્યો છે એ ફ્લો બતાવું છું. તો મેં મારો એક ફોટો લીધો, ચેટ જીપીટીમાં નાખી અને ચેટ જીપીટીને કીધું કે મારે આનો અવતાર બનાવવો છે, તું મને એનો પ્રોમ્પ્ટ આપ. જનરલી આપણે પ્રોમ્પ્ટ આપતા હોઈએ, પણ આ પ્રોમ્પ્ટ આઉટપુટમાં મળશે આપણને. એટલે મને જે પ્રોમ્પ્ટ મળ્યું એ મેં ગૂગલ વિડ્સમાં નાખ્યું અને પછી એમાં લખી દીધું કે મારો કાર્ટૂન બેઝડ અવતાર બને. એટલે પ્રોમ્પ્ટ પ્લસ કાર્ટૂન બેઝ અવતાર એ પ્રોમ્પ્ટ મેં નાખ્યું અને ત્યાં મારો કાર્ટૂન બેઝ અવતાર બની ગયું. પછી ગૂગલ વિડ્સની અંદર હું મારા વિડીયોઝ નાખું અને સાઈડમાં મારો અવતાર જે હોય એ નાખું અને ત્યાં સ્ક્રિપ્ટ નાખું. મારી જે સ્ક્રિપ્ટ હોય એ સ્ક્રિપ્ટની અંદર મેં જે લખ્યું છે એ મારો અવતારે લિપ સિંક કરે. એટલે એવી રીતે આપણે કરી શકીએ. આ વસ્તુ મેં જસ્ટ થોડા દિવસ પહેલા જ ઇમ્પ્લિમેન્ટ કરી છે. એટલે તમે વિડીયો જ એક આખો બનાવ્યો હતો જેમાં તમે જે સ્ક્રિપ્ટ આપી છે એ રીતે તમે જ બોલતા હોય એવું લાગે, બરાબર? હા, એટલે વિડીયો બનાવ્યો હતો જેની અંદર હું મારી સ્ક્રીન શેરિંગ કરી અને એક કોન્સેપ્ટ સમજાવી રહ્યો છું. પણ કોન્સેપ્ટ સમજાવતી વખતે એક નાનું સાઈડમાં એક સ્ક્વેરની અંદર મારો એક ડિજિટલ અવતાર આવે જે કાર્ટૂન મારો જેવો જ લાગે. થોડુંક એક્ઝેક્ટલી મારો ફેસ ના હોય પણ મારા જેવો જ લાગે. તમે દૂરથી જો તો ખબર પડે કે આ દેવેનભાઈ જેવું લાગે છે અને થોડું થોડું બોલતું હોય એવું લાગે. એક્ઝેક્ટલી લિપસિંક તો નથી કરતો પણ તો એ ડિસન્ટ ઇનફ કરે છે એમ એવું કહી ઓકે, એટલે યુઝફુલ તો છે. યુઝફુલ છે. સો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે આપણે રીલ્સ સ્ક્રોલ કરતા હોય તો ત્યારે અમુક વચ્ચે કાર્ટૂનની રીલ્સ આવતી હોય છે, તો એ કાર્ટૂન રીલ્સ લોકો કેવી રીતે બનાવતા હોય છે? આ વસ્તુને સ્ટેપ બાય સ્ટેપ સમજવાની ટ્રાય કરીએ. પહેલી વસ્તુ આપણે સ્ટોરી જોઈએ, એના પછી આપણે કેરેક્ટર્સ જોઈએ, એના પછી આપણે સ્ક્રિપ્ટ જોઈએ કે જે આપણે ઇનપુટ આપશું એઆઈને, અને એના પછી આપણે કોઈ ટૂલ જોઈએ. તો પહેલાં આપણે સ્ટોરી લખાઈશું ચેટ જીપીટીથી. ચેટ જીપીટીને કહીશું કે મને એક નાના બાળકો માટે એક કોમેડી સ્ટોરી લખીને આપી દે કે જે એ લોકો બેડ ટાઈમમાં હું એમને સંભળાવી શકું. સપોઝ તો આપણે નાના બાળકો માટે એની અંદર આપણે સપોઝ એક કેરેક્ટર ચૂઝ કરીએ છીએ કે એની અંદર કોઈ એક કેરેક્ટરનું નામ છે કે આપણે કેરેક્ટર જોઈએ છે. તો સેકન્ડ સ્ટેપ રહેશે કે મારે એ કેરેક્ટરને વર્ણવવું છે કે મારે નાનો છોકરો જોઈએ છે, આવા કપડાં પહેરેલા હોવા જોઈએ, ઇન્ડિયન હોવું જોઈએ કે આવું હોવું જોઈએ. એ કર્યું એટલે આપણને કેરેક્ટરનો પ્રોમ્પ્ટ મળશે. અને પછી આપણી પાસે હવે કેરેક્ટર રેડી છે, આપણી પાસે સ્ક્રિપ્ટ રેડી છે. એટલે પહેલાં આપણે જઈશું આપણા ટૂલની અંદર. એ નેનો બનાના ટૂલ જે આપણે પહેલાં વાત કરી હતી, નેનો બનાના ટૂલની અંદર આપણે આપણો કેરેક્ટરનો પ્રોમ્પ્ટ નાખીશું એટલે આપણને કેરેક્ટર મળી જશે. આપણે કેરેક્ટર મળી ગયું એટલે હવે આપણે જઈશું આપણા વિડીયો ટૂલની અંદર. વિડીયો ટૂલ આપણે જે યુઝ કરવાના છીએ એ છે ગૂગલનો વિસ્ક, WHISK. ગૂગલ વિસ્કની અંદર પહેલાં તો આપણે આપણા કેરેક્ટર જે આપણે ડાઉનલોડ કર્યું છે એ કેરેક્ટરને આપણે અપલોડ કરી દઈશું. એ શાના માટે? આપણી આખી સ્ટોરીમાં એક કેરેક્ટર કન્સિસ્ટન્ટ રહે એના માટે આપણે આ કેરેક્ટર જનરેટ કરાવ્યું છે. હરેક ટૂલ જે ગૂગલ છે કે બીજા કોઈ પણ ટૂલ છે એ લોકો એઆઈથી મેક્સિમમ 8 સેકન્ડના વિડીયોઝ જ તૈયાર કરી શકતા હોય. એટલે આપણી સ્ટોરી જો 30 સેકન્ડ સપોઝ ચાલવાની છે તો મને ઓછામાં ઓછા 4 વિડીયો જનરેટ કરવા પડે. એટલે હું મારી સ્ક્રિપ્ટ જે છે એને 8 સેકન્ડમાં ડિસ્ટ્રીબ્યુટ કરીશ. એને પહેલી ફ્રેમ જે છે એ પહેલી ફ્રેમ આપીશ અને વિસ્કની અંદર એને જનરેટ કરીશ, એને ડાઉનલોડ કરીશ, બીજી ફ્રેમ જનરેટ કરીશ, એને ડાઉનલોડ કરીશ. એમ 4 વિડીયોઝ જનરેટ કરીશ, 4ને ડાઉનલોડ કરીશ અને પછી એને 4ને જોઈન કરીશ. અને કોઈ પણ એક સારા ટૂલમાં જઈ, જેમ કે કેનવાની આપણે વાત કરી, કેનવાની અંદર હું બધા 4 વિડીયોને જોઈન કરીશ, એક સરસ મ્યુઝિક એની અંદર સોફ્ટ મ્યુઝિક નાખી દઈશ અને મારો રીલ તૈયાર. વાહ, તો આ તો થોડીક જ મિનિટ્સમાં બધી રીલ્સ બની જશે હે ને? ઘણા લોકો 20 રીલ તૈયાર કરતા હોય છે એક જ દિવસમાં. આવી રીતે એક જ દિવસમાં ખાલી આ બધા એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરીને? એને તો ફેસલેસ ચેનલ કહેવાય છે. વાવ, એટલે એનાથી પણ ઇન્કમ જનરેટ કરી રહ્યા છે. કરી શકાય છે. યુટ્યુબ ઇઝ અ વેરી સ્ટ્રોંગ પ્લેટફોર્મ કે જ્યાં તમે કશું પણ પોતાના ફેસ કે કશું પણ બતાવ્યા વગર મની જનરેટ કરી શકો છો. સો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે એઆઈની હેલ્પ લઈને આપણે વેબસાઇટ અને એપ્લિકેશન બનાવી શકીએ કે એના માટે માણસની જરૂર પડશે? વાહ, આ તો મારો લગતો પ્રશ્ન તમે પૂછી લીધો. સારું, કંઈક મજા આવે એવો પ્રશ્ન આવ્યો. તો હવે હું ધીરે ધીરે તમને ફટાફટ એની ઉપર સમજાવું કે એઆઈની અંદરથી તમે ફટાફટ, તમને ખબર હોય કે તમારે આ બનાવવું છે તો તમે સરસ રીતે કરી શકો. હું જનરલી જે ટૂલ યુઝ કરું છું, તમને બધા ટૂલ વિશે કહીશ. હું યુઝ કરું છું ગૂગલનો એન્ટી ગ્રેવિટી, ANTIGRAVITY.
તો એન્ટી ગ્રેવિટી એક ટૂલ છે જેની અંદર તમે ગૂગલના મોડલ યુઝ કરી શકો અને એન્થ્રોપિક ક્લાઉડ સોનેટ અને એન્થ્રોપિક ક્લાઉડ ઓપસના મોડલ્સ યુઝ કરી શકો, જે કોડિંગ માટે સૌથી બેસ્ટ ગણવામાં આવે છે. તો સપોઝ મારે એક મારો પોર્ટફોલિયો વેબસાઇટ બનાવી છે, તો હું શું કરીશ? તો જનરલી સ્ટેપ એવા જોઈએ. સ્ટેપ નંબર 1, પહેલાં મને જે જોઈએ છે એ હું પ્લેન ઇંગ્લિશમાં લખીશ કે મારી વેબસાઇટની અંદર આ હોવું જોઈએ, એક સેક્શન આવું હોવું જોઈએ, એક સેક્શનમાં મારો ફોટો હોવો જોઈએ, એક સેક્શનમાં મારો કોન્ટેક્ટ હોવો જોઈએ, એક સેક્શનમાં મારા પોર્ટફોલિયોના પ્રોજેક્ટ્સ હોવા જોઈએ. એ મને જે જોઈએ છે એ હું પ્લેન ઇંગ્લિશમાં લખીશ. એને આપણે ટેકનિકલી કહેતા હોય છે PRD, પ્રોજેક્ટ રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ. એટલે એને પછી હું આપીશ ગૂગલના એન્ટી ગ્રેવિટી ટૂલની અંદર અને એમાં જઈશ અને હું કરીશ પ્લાન મોડ. હું એક્ઝિક્યુશન મોડમાં નહીં જાઉં, પહેલાં પ્લાન મોડમાં જઈશ. એ ટૂલમાંથી પ્લાન મોડમાં જઈ એ ડોક્યુમેન્ટ આપીશ જે મારો PRD હતો. એટલે મને આખો સ્ટેપ બાય સ્ટેપ પ્લાન કહીને આપી દેશે કે પહેલાં હું આ કરીશ, આ કરીશ, આ કરીશ, આ કરીશ, આ કરીશ, આ કરીશ. મને જો પ્લાન બરાબર લાગે તો હું એને એક્ઝિક્યુટ કરવા માટે નાખી દઈશ. પછી હું જઈશ ચાય પીવા, નાસ્તો કરવા કે જમવા માટે. એટલે અડધો કલાક, પોણો કલાકની અંદર મારો આખી પોર્ટફોલિયો વેબસાઇટ રેડી હશે. રેડી, ટેસ્ટેડ, નો એરર અને જેટલી જોઈએ એટલી, જે જોઈએ મારી રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે હશે. પછી જો મારે એમાં ચેન્જ કરવું છે તો હું ફરી એને કમાન્ડ કે કંઈ આપીશ એટલે એ ફરી આપણે ચેન્જ કરી શકશું. આ થયું જે ફ્રીની વાત કરું છું. પણ જો તમારે આનાથી એ ફાસ્ટ કરવું છે, અડધો કલાકે વેઇટ નથી કરવું, તો તમે એક પેડ ટૂલ પણ લઈ શકો છો જે $20 સબસ્ક્રિપ્શન પર જનરલી હમણાં અવેલેબલ છે, જે એન્ટ્રોપિકનો ક્લાઉડ કોડ કરીને છે, CLAUDE, જે CLI બેઝ ટૂલ છે. એટલે તમારે ટર્મિનલ પર લખવું પડે. તમને જે કરવું છે તમે ટર્મિનલ પર લખો અને એ તમારું જે પણ છે આખા એજન્ટ્સ ફાઉન્ડ કરશે. 5-7 એજન્ટ હશે જે એક ફ્રન્ટ એન્ડ બનાવશે, એક બેક એન્ડ બનાવશે, એક ડેટાબેઝ ડિઝાઇન કરશે. એ બધું જ કરી એ બધાને સરખું જોઈન કરી બધું ટેસ્ટ કરશે. જ્યાં સુધી એ એરર આપતું રહેશે એ ઓટોમેટિકલી એને સોલ્વ કરતું રહેશે ઓટોમેટિકલી. તમને કશું જ કરવાની જરૂર નહીં અને તમને એક એરર ફ્રી વેબસાઇટ કે એરર ફ્રી એપ્લિકેશન જનરેટ કરીને આપી દેશે. હવે લાસ્ટ પોઈન્ટ આની અંદર કે જનરલી તમે જો નહીં કહો ને તો કોઈ પણ AI ટૂલ હશે ને એ એપ્લિકેશન બનાવશે React.js માં. પણ જો તમે જાવામાં છો, જો તમે PHPમાં છો, જો તમે Drupal યુઝ કરો છો, જો તમે WordPress યુઝ કરો છો કે જો તમે Angular યુઝ કરો છો, જો તમે Go યુઝ કરો છો, તમે iOSની એપ્લિકેશન બનાવી છે, Flutterમાં બનાવી છે કે તમારે એન્ડ્રોઈડની એપ્લિકેશન બનાવી છે, કંઈ પણ બનાવવું હોય, તમે જો કહેશો ને કે મારે આની અંદર બનાવી છે તો આ જ પ્રોસેસથી તમે તમારી મનપસંદ લેંગ્વેજમાં પણ તમે એપ્લિકેશન બનાવી શકો છો. વાવ, તો આ બી એકદમ જોરદાર કહેવાય યાર. એપ્લિકેશન અને વેબસાઇટ તમને તરત જ AI થી બનાવીને આપી દે. એટલે આ લોકો પછી આપણને જેવો કલર્સ ને બધું જોઈતું હોય એ બધું પણ આપણને કરી આપે? હા, એટલે એમાં એવું છે કે તમે જો કોઈ કલર સ્પેસિફિકેશન, કોઈ કલર પેલેટ જનરલી કહેતા હોય, કલર પેલેટ ના આપો ને તો AI પોતાનો જ કલર પેલેટ યુઝ કરે. જનરલી પર્પલ તમને વધારે જોવા મળશે અને એને AI સ્લોપ કહેવામાં આવે છે. એટલે જનરલી આપણે એપ્લિકેશન બનાવતા હોય ને ત્યારે આપણી જે ડિઝાઇન સ્પેસિફિકેશન હોય ને એ આપણે પ્રોજેક્ટ રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટની અંદર નાખી દઈએ કે મારા ફોન્ટ્સ આ યુઝ થવા જોઈએ, મારો પ્રાઇમરી કલર આ છે, મારો સેકન્ડરી કલર આ છે, મારો ટર્શરી કલર આ છે. એટલે AI પછી જ્યારે પણ આઉટપુટ જનરેટ કરે તો એ બધા જ વસ્તુને ધ્યાનમાં રાખી અને જનરેટ આઉટપુટ કરે તો તમને AI સ્લોપ જેવું ના લાગે. તો પછી એવું કહી શકાય કે ધારો કે બિગિનર્સ હોય અને જેણે જાતે વેબસાઇટ બનાવી હોય અને આપણે પર્પલ કલરથી આઈડેન્ટિફાઈ કરી શકીએ? જો પર્પલ કલર હોય ને તો ટિપિકલી એવું તમે ગણી શકો કે જેમાં પર્પલિશ ટોન વધારે હોય એ AI થી જનરેટેડ હોવાની શક્યતા છે. જરૂરી નથી, ઘણાને પર્પલ કલર બાય ચોઇસ પણ ગમતું હોય. એટલે પણ ફ્રોડ પણ કદાચ આપણે આનાથી આઈડેન્ટિફાઈ કરી શકીએ? ના, વેબસાઇટ પરથી ફ્રોડ આઈડેન્ટિફાઈ ના થાય. એનું કારણ છે કે ખાલી કલર કોડ કે આ તો ખાલી એક, કારણ કે હું ઘણા વખતથી કામ કરું છું એટલે હું AI થી જનરેટેડ ઇમેજ હોય ને તો મને જનરલી ખબર પડી જાય કે આ AI જનરેટેડ ઇમેજ છે. કારણ કે એટલી પરફેક્ટ હોય ને એટલે આપણે ખબર પડી જાય કે અચ્છા એ, પણ બધાને એટલી જનરલી ખબર ના પડે. અને કોડમાં કેવું છે કે AI જે કોડ લખે છે એ ક્યારેક ને ક્યારેક હ્યુમને લખેલું જ હોય એટલે જે AI કોડ લખે છે. એનો મતલબ કે એવું નથી કે AI જે કોડ લખે છે હ્યુમન ના કરી શકે, ખાલી ફાસ્ટ થશે. તમે જે કરો છો એ ફાસ્ટ થશે અને તમે જે નથી જોઈ શકતા નરી આંખે એ AI જોઈ શકશે. ખાલી એટલું જ ફરક છે. બીજું
એઆઈ જનરેટેડ છે કે ખોટું છે કે ફ્રોડ છે એવું ના કહી શકો. ઓકે, સો એઆઈ ને વેબસાઇટ અને એપ્લિકેશન ને વેબસાઇટ તો ફટાફટ બની જશે. બની શકે છે. યસ. દેવેનભાઈ, આ બધી વાતમાં તમે હવે ત્રીજો ક્વેશ્ચન ભૂલી ગયા છો ઓડિયન્સને કહેવાનો. ફટાફટથી ક્વિઝનો ત્રીજો ક્વેશ્ચન કહી દો. યસ. ઓકે, તો પ્રશ્ન હવે એ છે, આપણે આગળ ડિસ્કશન કરતા ત્યારે આપણે એક શબ્દ યુઝ કર્યો, રિસ્પોન્સિબલ એઆઈ. હવે રિસ્પોન્સિબલ એઆઈ એટલે આપણે ઘણા રૂલ્સ બનાવતા હોઈએ કે આ થવું જોઈએ, આ ના થવું જોઈએ, આવી રીતે થવું જોઈએ, આવી રીતે ના થવું જોઈએ. હવે તમારા માટે આ પ્રશ્ન છે, જેટલા ઓડિયન્સ છે, જેટલા વ્યુઅર્સ છે, બધા માટે પ્રશ્ન છે કે એ જે રૂલ્સ છે એને શું કહેવામાં આવે છે, એને એઆઈની ભાષામાં એ બધા રૂલ્સને શું કહેવામાં આવે છે, આ છે તમારો છેલ્લો પ્રશ્ન. એટલે એઆઈ ને કંટ્રોલ કરતા જે રૂલ્સ છે એને શું કહેવામાં આવે છે, Yes. અગર હું સાચું સમજી છું? યસ, વેરી ટ્રુ. સો ધીસ ઇઝ ધ યોર લાસ્ટ ક્વેશ્ચન. જો આ આખા પોડકાસ્ટમાં દેવેનભાઈએ 3 ક્વેશ્ચન પૂછ્યા છે, જેના તમે સાચા આન્સર્સ કમેન્ટમાં આપશો એટલે અમે રેન્ડમલી સિલેક્ટ કરીશું ઓડિયન્સમાંથી જ વિનરને, અને એમના ઘરે પહોંચી જશે થાલાની 7 નંબરવાળી ટી શર્ટ. સો હવે એક લાસ્ટ ક્વેશ્ચન એ છે કે જો આપણે એમ કહેતા હોય કે એઆઈ તમારી જોબ લઈ લેશે, તો એને લઈને તમે ગુજરાતના જે યંગસ્ટર્સ છે એને શું મેસેજ આપશો? સી, આપણે આઈ થિંક આ પોઈન્ટને પહેલાં પણ ટચઅપ કર્યું હતું કે એઆઈ જોબ લેશે નહીં, તમારા જોબને વધારે ઇઝી બનાવવામાં હેલ્પ કરશે. એટલે જો આપણા ગુજરાતના જે યંગસ્ટર્સ છે, જે હમણાં ભણી રહ્યા છે કે જસ્ટ હમણાં જોબ ચાલુ કર્યું છે, એમણે વધારે ને વધારે એમના ફિલ્ડનું એઆઈ શું છે, એઆઈ એની ટેકનોલોજી તો ઇમ્પ્લિમેન્ટ તો કરી દેશે, પણ એ જે ફિલ્ડનું છે, તમે ક્રિએટિવ ફિલ્ડના છો, તમે સિવિલ એન્જિનિયર છો, તમે મિકેનિકલ એન્જિનિયર છો, તો તમારી ફિલ્ડનો ડેપ્થ તમને ખબર હોવી જોઈએ. જો તમને ડેપ્થ ખબર હશે તો તમે એઆઈ પાસેથી કામ કરાવી શકશો. પણ જો તમે ડેપ્થ માટે એઆઈ પર રિલાય કરશો તો તમે ગાડી નથી ચલાવી રહ્યા, ગાડી તમને ચલાવી રહી છે. એટલે જ્યારે આવી સિચ્યુએશન આવશે ને ત્યારે આપણને તકલીફ છે. પણ જો તમે જ્યારે ગાડી ચલાવી રહ્યા છો તો તમે જ્યાં જશો ત્યાં તમે વળાંક લઈ શકશો, જ્યાં તમારે જે રસ્તે જવું હશે તે રસ્તે જઈ શકશો, અને જ્યાં તમને લાગશે ત્યાં તમે બ્રેકે મારી શકશો. એટલે આ તમને હેલ્પફુલ જ કરશે. હેલ્પફુલ કરશે. યસ. હે ને? બધા જોડે આપણે રેપિડ ફાયર તો રમતા જ હોઈએ છીએ. તો ભલે આ દેવેનભાઈ કોડિંગ કરતા હોય પણ રેપિડ ફાયર રાઉન્ડ તો એમની જોડે રમવો જ પડશે ને. તો ચલો સ્ટાર્ટ કરીએ. સો દેવેનભાઈ, રેપિડ ફાયર રાઉન્ડ છે, એમાં તમારે મને 1 વર્ડમાં આન્સર આપવા પડશે. ઓકે. સો ફર્સ્ટ ક્વેશ્ચન એ છે કે બેસ્ટ ઇમેજ જનરેટિંગ ટૂલ કયું છે? બેસ્ટ ઇમેજ માટેનું ટૂલ છે નો ડાઉટ નેનો બનાના પ્રો. અને બેસ્ટ વિડીયો જનરેટ કરવા માટે સિનેમેટિક જનરેટ માટે પણ ગૂગલનું જ છે, VO3, અને રિસન્ટલી VO3 લાઇટ પણ લોન્ચ કર્યું છે એમણે. ઓકે, હવે સારી સ્ક્રિપ્ટ લખવી હોય તો એના માટે કયો ટૂલ છે? ક્લાઉડ, એન્ટ્રોપિકનો ક્લાઉડ છે. ઓકે, એ એપ્લિકેશન છે ક્લાઉડ. અચ્છા, એને ડાઉનલોડ CLAUDE ક્લાઉડ. ઓકે. તો રિસર્ચ ટૂલ કયું છે જેનાથી આપણે રિસર્ચ કરી શકીએ? રિસર્ચ માટે પણ ગૂગલનું ટૂલ છે નોટબુક LM. નોટબુક LMમાં તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ છે એ એની અંદર આપી દો, અને એને કહો કે તું એક રિસર્ચ ડોક્યુમેન્ટ બનાવીને આપ મને, એટલે તમને આખું સરસ રિસર્ચ ડોક્યુમેન્ટ બનાવીને આપી દે. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવીને આપી શકે, વર્ડ ડોક્યુમેન્ટ બનાવીને આપી શકે, એનો પોડકાસ્ટ પર જનરેટ કરીને આપી શકે. લો બસ, હવે હું નહીં આવું કાલથી. ટાટા, બાય બાય, સી યુ. લાસ્ટ ક્વેશ્ચન, વોઇસ જનરેશનનો ટૂલ કયો છે? વોઇસ જનરેશન માટે ઘણા બધા ટૂલ છે, પણ રિસન્ટલી જ આપણા મેડ ઇન ઇન્ડિયા ટૂલ છે સર્વમ એઆઈ એ વોઇસ એજન્ટ બહાર પાડ્યા છે, અને એ બહુ જ સરસ છે. ઇન્ડિયન લેંગ્વેજીસ માટે તો બહુ જ સરસ છે. વાવ, તો આનાથી સારું શું જોઈએ ઇન્ડિયન્સને કે ભાઈ મેડ ઇન ઇન્ડિયાની કોઈ એપ્લિકેશન હોય જે તમે ડાઉનલોડ કરીને વોઇસ જનરેટ કરી શકો? યસ. આનાથી સારું શું હોય? ફટાફટ ડાઉનલોડ કરી લેજો. સો થેન્ક યુ દેવેનભાઈ, તમે જે પણ અમારા ડાઉટ્સ હતા એ બધા ક્લિયર કરી દીધા. અમે એઆઈને જે સમજી રહ્યા હતા ખતરનાક, એ પણ તમે ક્લિયર કરી દીધું કે ખતરનાક છે, પણ કઈ સાઈડથી ખતરનાક છે અને કઈ સાઈડથી તમને હેલ્પ કરવાનું છે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ મી હિયર. અને જય હિન્દ, જય ભારત બધા જ મિત્રોને. અને મારી રિક્વેસ્ટ છે કે આપણા જે 3 ક્વેશ્ચન હતા, ફરીથી એક વખત પોડકાસ્ટ જોઈ 3 ક્વેશ્ચન સમજી અને કોમેન્ટમાં આન્સર આપો, અને ટી શર્ટ તમારી વેઇટ કરી રહ્યું છે. સો તમારી ટી શર્ટ, થાલાની ટી શર્ટ લેવી હોય ને તો ફટાફટ પોડકાસ્ટ જોઈ લેજો, પોડકાસ્ટ જોઈને જવાબ આપી દેજો કમેન્ટ્સમાં, અને આપણે તો મળી જ રહ્યા છે એઝ યુઝ્યુઅલ. સો આવા જ બીજા પોડકાસ્ટ જોવા માટે તમે અત્યારે જ યુટ્યુબ ચેનલને, અમારી સોશિયલ મીડિયાની દરેક ચેનલને ફોલો કરી લો, અને આનું નામ છે ગુજરોક્સ.